જરાય ઓછું નથી. જેટલું સ્વરૂપનું મહાત્મ્ય છે એટલું જ નામનું છે. એ જ દર્શાવતા આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, સેવાયામ વા કથાયામ વા. જેટલું મહત્વ સેવાનું છે એટલું જ મહત્વ આપણા સત્સંગનું પણ છે, ભગવત નામનું પણ છે. એટલા માટે કૃષ્ણ સંબંધ, સ્વરૂપથી સંબંધ કે નામથી સંબંધ, કૃષ્ણ સંબંધ હોવો બહુ જ જરૂરી છે, જેને આપ બ્રહ્મ સંબંધ આચાર્ય ચરણ કહી રહ્યા છે. તો દ્વિતીય શ્લોકમાં, કારણ કે બ્રહ્મ સંબંધનું વર્ણન કરીએ તો બ્રહ્મ સંબંધ ઉપર જ 3 દિવસની શિબિર થાય, એટલું મહત્વ છે બ્રહ્મ સંબંધનું. પરંતુ આપણે સિદ્ધાંત રહસ્યની જે આ શિબિર છે એટલે આપણે આપણા વિષયને આગળ વધારીએ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયોહો સર્વદોષ નિવૃત્તિ દોષાહ પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરવાથી બધા દોષોનો, 5 પ્રકારના દોષોનો નિવારણ થાય છે જે મનુષ્યોમાં રહેલા હોય છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો, દેહધારી બધા મનુષ્યોના 5 પ્રકારના દોષોની નિવૃત્તિ થાય છે. હવે દોષો કયા કયા છે? સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. હવે 5 પ્રકારના દોષો છે મૂળ રૂપમાં. એમાં બધા દોષ આવી ગયા અત્યારે આપણા એ 5ના અંદર બધા આવી ગયા, ઇન્ટરનલ બધા આવી ગયા. પહેલો છે સહજ. પહેલો છે સહજ, જે ડગલે ને પગલે થવા વાળો. સહજ એટલે ડગલે ને પગલે થવા વાળો. કામ, ક્રોધ, મોહ, લોભ, મત્સર આદિ જેટલા પણ સાંસારિક સહજમાં આવતા દુર્ગુણો છે કે જરા કંઈ કોઈ આપણને આડું અવડું કહી દીધું એટલે તરત આપણા ભ્રો ચડી ગયા ઉપર. કોણ ભાઈ તું મને કહેવાડો, મને કેસ તું? તરત ક્રોધ આવી ગયો, અહંકારનો પ્રવેશ થઈ ગયો. તો આ જે કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા જે સહજમાં દોષો આપણી અંદર આવે. હવે સહજ દોષમાં આપણે કામ દોષનો જો વર્ણન સાંભળીએ તો શૂર્પણખાને કામ દોષ થઈ ગયો કે જ્યારે ભગવાન શ્રી રામના એને દર્શન કર્યા, એ રામના દર્શન કરતા જ એના અંદર પ્રગટ થઈ ગયો કે હું રામચંદ્રજીને પતિ રૂપમાં પ્રાપ્ત કરું. પરંતુ રામચંદ્રજી એક પત્ની વ્રત હતા એટલે એને નાક ગુમાવી પડી. એટલે દોષ બુદ્ધિ, કામ બુદ્ધિ રાખો તો નાક કપાય. આ શૂર્પણખાના પ્રસંગમાંથી સ્પષ્ટ થાય છે. અને જેમ દ્રૌપદી પ્રત્યે દુર્ભાવ કૌરવોએ રાખ્યો, એમનો જે ચીરહરણ થયો, સીતાજીનો જે રાવણે હરણ કર્યો, આ બધા એમનામાં સહજ જે દુર્ગુણો હતા કામરૂપી, એના કારણે થયો. તો કામ, ક્રોધ અને ક્રોધના કારણે કેટલું બધું બગડી જાય છે જીવનની અંદર, એ આપણે સમજવું હોય તો આપણે રાવણની પ્રસંગ જોઈએ. અતિ દર્પે હતા લંકા, અતિ માને ચ કૌરવાહ, અતિ દાને બલિર્બદ્ધ, અતિ સર્વત્ર વર્જયત. આપણે કહીએ ને અતિની ગતિ ન કરવી. એ અતિની ગતિ શું કામ ન કરવી એનો ઉદાહરણ આપીએ કે રાવણની દુર્દશા શું કામ થઈ, કૌરવોની દુર્દશા શું કામ થઈ, અને બલિ મહારાજ પણ સુતલલોકમાં શું કામ ગયા આખું પૃથ્વીનું રાજ છોડીને, એના ઉદાહરણ આપીએ. અતિ દર્પે હતા લંકા. લંકાની અંદર જરૂરિયાતથી વધારે સોનું હતું. જેટલું સોનું હોવું જોઈએ એનાથી પણ વધારે, એટલે સોનાની અતિ હતી. અતિ દર્પે હતા લંકા. એ અતિ દર્પ, અતિ સોનું હોવાની, અતિ ચમક હોવાની કારણે લંકા સળગી ગઈ. હનુમાનજીએ સળગાઈ દીધી પૂંછડીથી. અતિ દર્પે હતા લંકા, અતિ માને ચ કૌરવાહ. અતિ અહંકાર, અતિ માન, આપણી ભાષામાં કહીએ તો ઓવર કોન્ફિડન્સ. એ ઓવર કોન્ફિડન્સને કારણે કૌરવો પસ્ત થઈ ગયા. કેવી રીતે? કૌરવોને એમ જ હતું આ પાંડવોમાં શું છે, કાંઈ નથી આ લોકોમાં. અમારામાં ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે ને આખા જગતના બધા વીર યોદ્ધાઓ અમારામાં છે, આ હું અમને હરાવી શકશે? હમણાં અમે લોકો 1-2 દિવસમાં આને હરાવી દેશું. એટલે જેટલો માન હોવો જોઈએ, જેટલો અહંકાર હોવો જોઈએ, એનાથી બહુ વધારે હતો એમનામાં, કે જેમને ભગવત સ્વરૂપ પણ ન દેખાણું. પ્રભુને જોવાવાળા તો બધા છે. દુર્યોધને ભગવાનને તો જોવે જ છે ને અર્જુને ભગવાનને તો જોવે જ છે. જોવાવાળાની આંખમાં, જોવાવાળાની નિયતમાં ભેદ છે કે દુર્યોધન પ્રભુને શત્રુના રૂપમાં જોવે છે અને અર્જુન પ્રભુને પરમાત્માના રૂપમાં જોવે છે. એટલે અતિ માને ચ કૌરવાહ, કે અતિ જરૂરિયાત વિનાનો અહંકાર કૌરવોને થઈ ગયો. એ જરૂરિયાત વિનાના અહંકારની કારણે કૌરવોનો પણ નાશ થયો. અને અતિ દાને બલિર્બદ્ધ. સાંભળજો, દાન પણ જેટલું આપણાથી શક્ય હોય એટલું કરાય, પણ બલિ રાજાએ શું કર્યું?
અતિ દાન કરી દીધું. જેટલું જેમનામાં સીમામાં નહોતું એ સીમામાં બાંધવા ગયા ભગવાનને, અતિ દાન કરી દીધું. અતિ દાને બલિર્બદ્ધ અતિ સર્વત્ર વર્જયેત. એટલે વૈષ્ણવો અતિની ગતિ ક્યાં ન કરવી, અતિ બધી જગ્યાએ વર્જિત કરે છે. અને એટલા માટે ક્રોધ ઉપર આપણે નિયંત્રણ રાખવો. પહેલાના સમયમાં જો ક્રોધ આવી જતો સેવામાં તો અપરસ છોવાઈ જતી હતી. પહેલા ક્રોધ આવી જતો તો અપરસ છોવાઈ જતી હતી. હવે તો જો કે અપરસમાં બહુ જ હવે બધું સમજો છો તમે, શું કહેવું હવે. એટલે હવે તો ઘણી છટકબારી મળી ગઈ આપણને, પરંતુ પહેલા એવું નહોતું. પહેલા લોકો શાસ્ત્રોની મર્યાદાને રાખતા હતા અને શાસ્ત્રોમાં જે અપરસનો વિધાન કર્યો છે એ વિધાન અનુસાર પોતાનું આચાર પાલન કરતા હતા. અને અપરસ શું છે? પહેલા તો અપરસ કોઈ શબ્દ જ નથી, અસ્પર્શ શબ્દ છે. પહેલા તો શબ્દ જ આપણે ખોટો બોલીએ છીએ, અપરસ. એ તો જેને કહેવાય ને અભ્રંશ થઈને. બાકી શબ્દ છે, નામ છે અસ્પર્શ. કે આપણે ઠાકુરજીની સેવામાં હોઈએ તો આપણને બીજા કોઈનું સંસર્ગ ન હોય, બીજા કોઈનો સ્પર્શ ન હોય. કારણ કે એની શુદ્ધિ હોય ન હોય, આપણી મેંડ પ્રમાણે એની શુદ્ધિ હોય ન હોય, એને કહેવાય અસ્પર્શ. હવે ઘણા જણા એ અપરસને એટલો મોટો હવ્વો બનાવી દે છે કે બધા જણા અપરસથી બીવા માંડે છે કે ઓહો નાના આના અપરસમાં હોઈએ ને અમે તો લોકો આમ દૂર ભાગે. અમે કંઈ શું થઈ ગયું ભાઈ, અમે કોઈ ભૂત છીએ, આમ આગો કેમ ભાગે? તો કે ના આપ અપરસમાં છો ને. તો અપરસમાંથી તો શું થઈ ગયું? અપરસમાં છીએ એનો મતલબ અડાય નહીં, એનો મતલબ એનાથી કાંઈ દૂર ભાગવું એવી જરૂર નથી હોતી. એટલે અપરસનો એક હવ્વો બનાવી દેવામાં આવ્યો છે કે આ બહુ આવી વસ્તુ છે, આના નિકટ ન જવું. બાકી અસ્પર્શનો ખાલી એટલો જ વિધાન છે કે સ્પર્શ ન કરવો, બીજાનો ધ્યાન રાખવું. કપડાનો કે શરીરનો સ્પર્શ બીજાને થઈ ગયો હોય તો નાઈ લેવાનું, ખાલી આટલી જ વાત છે. અને આચાર શું હોય? આચાર પરમો ધર્મ. શાસ્ત્ર કહે છે કે આચાર જે છે એ પરમ ધર્મ છે. આચાર તો જેટલો બને એટલો શુદ્ધતા તો આપણે જીવનમાં રાખવી જ જોઈએ. કેવી રીતે? કે ધર્મનો પણ એ જ લક્ષણ છે. ધર્મના લક્ષણ શું છે? ધૃતિ ક્ષમા દમોચ્છેદમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ. શૌચમ અહીંયા કહેવામાં આવ્યું છે, એટલે શરીરની શુદ્ધતા એ પણ જરૂરી છે. એટલા માટે જ આચાર પરમો ધર્મ. પરંતુ શાસ્ત્ર એ પણ કહે છે વૈષ્ણવો, અનાચારસ્તુ માલિન્યમ અત્યાચારસ્તુ મૂર્ખતા. હવે જુઓ, ઘણીવાર કેવું થઈ જાય છે કે આચાર જેટલો આપણાથી નિભાવી શકાય, જેટલી આપણી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પૂર્ણ આપણે પ્રયત્ન કરી અને આચાર પરમો ધર્મ છે અપરસ પાડવી જોઈએ. પણ ઘણીવાર શું થઈ જાય, ઘણાને અપરસનો ફોબિયા થઈ જાય કે અપરસ જ દેખાય એને બધે, એટલે એક વિચારવાયુ થઈ જાય, એને અપરસ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. એવું ન હોવું જોઈએ. અનાચારિસ્તુ માલિન્યમ અત્યાચારસ્તુ મૂર્ખતા. અતિ આચાર તમે કરવા જાઓ એ પણ મૂર્ખતા છે. તમારાથી પડાય નહીં એટલા આચાર પાડો અને ઠાકુરજીની સેવામાં જડબે સડા પરસેવામાં રેપ જેપ થઈને આવે, થાતું હોય નહીં કાંઈ શરીરથી, છતાંય ધરાર કરે અને પછી પ્રભુની સામે આવે પરસેવામાં રેપ જેપ થઈને ને માંડ માંડ હાલીને પ્રભુએ કહે ભાઈ તારાથી થાતું હોય એટલું કર. પ્રાપ્તમ સેવેત નિર્મમમ. મહાપ્રભુજીએ એમ નથી કીધું વૈષ્ણવો કે તમે ઠાકુરજીને આટલો નેક ભોગ બાંધીને આટલું ધરો. તમારાથી થાતું હોય તો જેટલું તમારાથી ધરાતું હોય એટલું ધરો, પણ નથી થાતું તો પરાણે જબરદસ્તી કંઈ કરવાની જરૂર નથી. પ્રાપ્તમ સેવેત નિર્મમમ. સ્પષ્ટ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જેટલું આપણને પ્રાપ્ત થાય, જેટલું આપણાથી થાય એટલી સેવા કરવી. પણ સેવા કરવી એ અગત્યની વાત છે. દ્વારકા યાત્રામાં પ્રભુચરણ શ્રી ગુસાઈજી પધારતા હતા ત્યારનો પ્રસંગ આવે જ છે કે એક શેઠ અને એક દરિદ્ર બ્રાહ્મણ વૈષ્ણવ બે સાથે હતા. તો જ્યારે આપ પધાર્યા ત્યારે એક જગ્યાએ પડાવ આપે કર્યો. પહેલાના સમયમાં કંઈ ધર્મશાળાની કે એની વ્યવસ્થા નહોતી, એટલે એક જગ્યાએ ક્યાં આપે પડાવ કર્યો. ત્યારે રાતનો સમય હતો. એક દરિદ્ર વૈષ્ણવ હતા બ્રાહ્મણ, એમને ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરીને ધરી અને પછી પ્રસાદ લીધો. હવે જ્યારે એમને જલ છિડકાવ કર્યો તો એના ઉપર પોતાના પ્રસાદની પાતળ રાખી હતી, તો એક શ્વાન આવી ગયો, કૂતરો આવી ગયો અને એ જલમાંથી વયો ગયો. ત્યારે એમને શેઠ દ્વારા પ્રભુચરણને પૂછાવ્યું કે આ રીતે મારી મેંડમાં શ્વાન આવીને વયો ગયો છે, તો હવે મારે આ પ્રસાદ લેવાય કે નહીં? ત્યારે પ્રભુચરણ કેવી કૃપા કરીને આજ્ઞા કરે છે કે પ્રસાદ ના છોવાય, આનંદ સે લ્યો. અને પછી ઓલો શેઠ પ્રસાદ લેવા બેઠો. તો
તો એના કોઈ મેંડમાં ન આવ્યો, એની પાતળને ઠેકીને કૂતરો વયો ગયો. તો એને પૂછ્યું ગુસાઈજીને ડાયો થઈને કે હવે મારે લેવાય કે નહીં, મારે આ મેંડમાં તો નથી આવ્યો પણ ઠેકીને વયો ગયો. તો ગુસાઈજી કે છોવાઈ ગયું, પાછો ભોગ ધર ને પછી ખા. તો ત્યારે તો કારણ કે સેવા કૃતિર ગુરો આજ્ઞા, એટલે ગુરુની આજ્ઞા થઈ એટલે શેઠે પાછું બનાવી અને પ્રસાદ લઈ લીધો. પણ શેઠને પાછું મનમાં કંઈ થયું, બીજે દી ગયો ગુસાઈજી પાસે કે આપે આજ્ઞા કરી, ઓલાને તો મેંડમાં ઘરી ગયો તો એનો પ્રસાદ ન છોડાયો અને મારે તો ઠેકીને ગયો તો, બીજો કાંઈ એડો નહોતો, મારું કેમ છોડાયું? તો ગુસાઈજી કહે કે ઈ દરિદ્ર વૈષ્ણવ બિચારો એકલો હતો, એક જ વાર બનાવીને ઠાકુરજીને ધરે એમ હતો. હવે ઈ ધરીને એને લીધું, અને જો હું એને ના પાડત કે તારે ન લેવાય તો એ બિચારો ભૂખો સુવત, અને તે તો બીજી વાર બનાવી ધરીને લઈ લીધું ને ઓટકારે મારી દીધી, એટલે તારા માટે છોવાય. ઓલો બીજી વાર ન બનાવી શકે ને ભૂખો રે એટલે એના માટે ન છોવાય, ને તે બનાવીને ખાઈને ઓટકારે મારી લીધો એટલે તારા માટે છોવાય. એટલે અનાચારસ્તુ માલિન્યમ અત્યાચારસ્તુ મૂર્ખતા, કે જેટલો આચાર નથી પડાતો, ધરાર આચાર પાડે જાઓ, આચાર પાડે જાઓ, એનો કોઈ મહત્વ નથી. આચાર પાડો, અપરસ પાડો, પણ જેટલી તમારાથી પાડી શકાય એટલી, જેટલી તમને સુખરૂપ હોય ને પ્રભુને સુખરૂપ હોય. ઘણીવાર આપણી અપરસ પ્રભુને સુખરૂપ નથી હોતી. પ્રભુ કે આ શું કરે છે, જરાક આમ હાથ લાગી જાય તો હાથ ધોવાય, જરાક આમ હાથ લાગી તો હાથ ધોવાય. અરે એકવાર આપણે હાથ ધોઈ લીધા પછી ઠાકોરજીની સેવામાં બહુ હાથ ધોવાનું ન રાખવું. હા, પછી કોઈ એવું જગ્યાએ અડાઈ ગયું હોય બીજે ક્યાંય તો આપણે ધોઈએ બરાબર, નાની નાની વાતમાં ઘણાને હાથ ધોવાની ટેવ હોય, તો એ અપરસ નથી. અપરસ જે છે એ બહુ જ આચાર ક્રિયાના અનુરૂપ, બહુ જ વૈજ્ઞાનિક પરંપરા શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. તો સહજ દોષની અંદર જેમ કામ અને અહંકાર આવે છે, જેમ અહંકાર જીવને થઈ જાય. ઘણીવાર હું કહું કે કોઈ વૈષ્ણવ સત્સંગ કરતા હોય, કોઈ વૈષ્ણવ સારા કાર્ય કરતા હોય, એને હવા જેમ ફુગામાં હવા ભરતા હોય એમ હવા ભરોમાં એનામાં. આપણે તાદૃશી તો એવો શબ્દ વાપરી લઈએ કે ગમે એને હાલતા ચલતા કહી દઈએ કે તું તાદૃશી છો, પણ તાદૃશીનો અર્થ શ્રવણ કરશો તો તમને થશે કે તાદૃશી કોઈ નથી. તાદૃશીનો અર્થ શું થાય એનો વિચાર કર્યો છે કોઈ દિવસ? તાદૃશીનો અર્થ થાય તા એના સમાન. કોના સમાન? કે જે વૈષ્ણવનું જીવન, જે વૈષ્ણવનો આચાર, જે વૈષ્ણવનો વ્યવહાર, જે વૈષ્ણવનું રૂપ જોઈ અને આપણને ભગવત સન્મુખતાનો વિચાર આવતો હોય, આપણા ઠાકુરજી યાદ આવી જતા હોય, એવા વૈષ્ણવને કહેવાય તાદૃશી. કે આમને જોઈને તો ભગવાનનું સ્મરણ થઈ આવે છે. અત્યારે કોઈને જોઈને થાય એવું? ક્યાંથી તાદૃશી? તાદૃશી એટલે જેને જોઈને ભગવાન યાદ આવી જાય. જેવા આપણા શ્રી યમુનાજી સ્મરપિતુ, ભગવાનનું નામ જ સ્મરપિતા શું કામ પડ્યું? કારણ કે યમુનાજીના જ્યારે જીવ દર્શન કરે છે, યમુનાજીના સન્મુખ જ્યારે જીવ જાય છે, તો યમુનાજીના મહાત્મ્યથી, યમુનાજીના સન્મુખ જતા જ એને ભગવાન શ્રી કૃષ્ણનો વિચાર આવી જાય છે, એનું સ્મરણ થઈ જાય છે. એટલા માટે જ યમુનાજીના કારણથી પ્રભુનું નામ સ્મરપિતા પડ્યું છે. વૈષ્ણવો, પેલા એવી લાયકાત જોઈએ. આવી લાયકાત નથી કોઈનામાં. થોડું ઘણું એનાથી થતું હોય બિચારાથી સારું કાર્ય, એમાં પણ તમે એને હવા ભૈરા કરો કે તું મોટો ભગવદીન, તારા જેવો બીજો કોઈ નહીં. આનાથી જીવનો બગાડ છે, એનો હિત નથી. અમને કંઈ ફરક પડતો નથી, તમે કોઈના પણ વખાણ કરો, પણ એના વખાણ કરવાથી, મોઢા ઉપર એના વખાણ કરવાથી એના અંદર અહંકારનો પ્રવેશ થાય છે. એટલે આપણે એ વાતની કાળજી રાખવી જોઈએ. જેમ રાજા આસ્કરણજી જેવા ભગવદીઓ હતા કે જે સાક્ષાત યુદ્ધ કરતા વખતે પણ એમને ભગવત સેવાનું ચિંતન થાય છે. આવી દશા કોઈની હોય એને આપણને મને થાય કે તાદૃશી કહેવાનો. આસ્કરણજીનો પ્રસંગ આવે છે કે મોહન નાગર જે આસ્કરણજીના પ્રભુ હતા, સ્વરૂપ હતા, જ્યારે આસ્કરણજીનો દેહ છૂટ્યો ત્યારે મોહન નાગરને ગુસાઈજીની સન્મુખ પધરાવ્યા. ત્યારે ગુસાઈજીએ મોહન નાગરને ક્યાં પધરાવ્યા? કોઈએ વાર્તા વાંચી હોય એને ખબર હશે કે મોહન નાગરનું સ્વરૂપ રાજા આસ્કરણજીના દેહ ત્યાગ પછી એમના જે ઠાકુરજી હતા એ ઠાકુરજી ગુસાઈજીને પધરાવ્યા પરિવારિકજનોએ કે આ સ્વરૂપ છે. તો ગુસાઈજીએ એ સ્વરૂપ ગ્વાલ મંડલીમાં પધરાવ્યા. બાકી બધા વૈષ્ણવોના સ્વરૂપ આજે અમારે ત્યાં નિધિ સ્વરૂપના રૂપે બિરાજે છે કે નહીં?
આમના સેવ્ય. જુનાગઢમાં કેટલા નિધિ સ્વરૂપ બિરાજે છે. પણ રાજા આશકરણજીના સેવ્ય જે સ્વરૂપ હતા મોહન નાગર, એમને ગ્વાલ મંડલીમાં પધરાવ્યા રમતા ઠાકોરજીની સાથે. પછી કોઈએ પૂછ્યું ગુસાઈજીને કે આપે એવું શું કામ કર્યું બાકી બધાના મુખ્ય સ્વરૂપમાં અને આશકરણજીના જે છે એ ગ્વાલ મંડલીમાં? ત્યારે પ્રભુચરણે આજ્ઞા કરી કે મોહન નાગર જે આશકરણજીના હતા એ તો એની સાથે જ રમે છે લીલામાં, એટલે હવે આ સ્વરૂપને તો ગ્વાલ મંડલીમાં ન પધરાવીએ તો બીજે ક્યાં પધરાવીએ? એના જે મોહન નાગર હતા એ તો એને લીલામાં લઈને જનારાજી છે. આવી નૈકટ્યતા પ્રભુથી, આવું પ્રભુનું સામીપ્ય, પ્રભુનું આવું સાનિધ્ય જો આપણા અંદર હોય ને વૈષ્ણવો, તો આપણે કહી શકાય કે તાદૃશીને. બાકી અત્યારે કોઈ જરાક બિચારો સત્કાર્ય કરતો હોય એને સત્કાર્ય કરવા દો, એને સહયોગ કરો, જેટલા વખાણ કરવાના હોય એટલા કરો, પણ વાત વિનાના વખાણ કરીને એને જેમ ફુગામાં હવા ભરતા હોય એમ હવા નહીં ભરો. એટલે અહંકારનો જ્યારે જીવની અંદર પ્રવેશ થઈ જાય છે તો એનામાં મૂઢતા આવી જાય છે. અહંકાર વિમૂઢેશુ આચાર્યચરણ આજ્ઞા કરે છે. તો અહંકાર એક એવો સહજ દોષ છે કે જેનાથી આપણે લોકોએ ખૂબ બચવું જોઈએ. કારણ કે જો અહંકારનો પ્રવેશ થઈ જાય, કારણ કે આ એવું નથી કે પ્રારંભિક ખાલી બીજભાવવાળો વૈષ્ણવ હોય કે પરમ ભગવદીય વૈષ્ણવ હોય. અહંકારથી તો બધાએ સાવધાન રહેવાનું છે. વ્રજભક્તોને અહંકાર થયો ને પ્રભુ અંતર્ધ્યાન થયા કે નહીં? વ્રજભક્તોથી મોટા શ્રેષ્ઠ ભક્ત તો કોઈને નથી માયના. કૌંડિન્યા ગુરવો, મહાપ્રભુજી તો કહે છે કે એ જે વ્રજ ભક્તો છે, વ્રજ ગોપિકાઓ છે, એ જ પુષ્ટિ માર્ગના ગુરુ છે. તો એ વ્રજ ગોપિકાઓના અંદર પણ જ્યારે અહંકારનો થોડો પણ પ્રવેશ થયો ત્યારે પ્રભુ અંતર્ધીયતે, તરત ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને એમને ગોપી ગીત કરવો પડ્યો પ્રભુને રીઝવવા માટે. એટલે આ તો પ્રભુ એટલા નટકટ છે કે થોડાક વ્રજભક્તોના અંદર પણ અહંકારનો ભાવ આવી ગયો કે પ્રભુ મારા જ છે, મારી સાથે જ છે, પ્રભુના ઉપર મારી જ સત્તા છે. ત્યારે પ્રભુ તત્કાલ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. અને આપણા જેવા જીવોએ તો કેટલી કાળજી રાખવી જોઈએ, કારણ કે આ લૌકિકનો પ્રભાવ, કલયુગનો પ્રભાવના કારણે સહજમાં અહંકાર જેવા દોષ તો આપણી અંદર આવતા જ હોય, પણ નિસ્સાધનતા આપણા અંદર જ્યાં સુધી ન હોય કે હું કાંઈ નથી, તથૈવ તસ્ય લીલેતી, એ પ્રભુની જ લીલા છે, જે એ વિચારશે, જે એ કરશે એ જ થશે, તો જ આપણી અંદર અહંકાર ન આવી શકે. બાકી નારદજી જેવા ઉત્તમ ભક્તની અંદર પણ અહંકાર નહોતો આવી ગયો. નારદજીએ એકવાર તપસ્યા કરી, જો બહુ સાંભળવા જેવો પ્રસંગ છે. નારદજીએ એકવાર તપસ્યા કરી ત્યારે ઇન્દ્રએ કામદેવને મોકલ્યા કે જાઓ આ નારદજીની તપસ્યાને ભંગ કરી નાખો. કારણ કે નારદજી ભગવત ભક્ત હતા, એમનામાં પુરુષોત્તમના એ મહાત્મ્યનું જ્ઞાન હતું. એટલા માટે એ ઇન્દ્રએ જે કામદેવને મોકલ્યા નારદજીની તપસ્યા ભંગ કરવા માટે, તો નારદજીની તપસ્યા ભંગ ન થઈ અને નારદજીની તપસ્યા પરિપૂર્ણ થઈ. તો નારદજીના મનમાં એમ અહંકાર આવી ગયો કે મેં કામને જીતી લીધો, મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો. અને પાછા નારદજી ભગવાન પાસે જાય છે કે પ્રભુ આજે મારે એક આપને વાત કેવી છે. પ્રભુ કે કહો. મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી. તો પ્રભુ કે એવું શક્ય તો બને નહીં, છતાં આપ કહો છો તો સારી વાત કહેવાય. તો નારદજીએ કીધું કે ના હું હકીકતમાં કહું છું, મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી. તો ભગવાને વિચાર્યું કે હવે આ નારદભાઈ પાછા અહંકારમાં આવ્યા છે, પાછો આનો ફૂગો ફોડવો પડશે, જે ભરાઈ ગયો છે ને આ પાછો ફોડવો પડશે. તો પ્રભુએ વિશ્વમોહિની રૂપ ત્યારે ધારણ કર્યો અને એક નગરી બનાવી, અને એ નગરીમાં ભગવાન સ્વયં મોહિની રૂપ ધારણ કરીને બિરાજ્યા અને આપનો સ્વયંવર થયો. અરે પ્રભુની મોહિનીમાં તો કોણ નો મોહે? મોહિની મદન ગોપાલ કી બાંસુરી, પ્રભુની વંશરી જે છે એમાં જેટલી મોહિની છે કે આખા જગતને ને આપણા જેવા જીવોને મોહી લીધા છે. તો એ પ્રભુનું સ્વયંનું સ્વરૂપ હોય તો કોણ નો મોહે? ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે હવે નારદજીના અહંકારનો મારે ભંગ કરવો છે, અહંકારનો મારે ખંડન કરવો છે. ત્યારે આપે એ વિશ્વ મોહિની રૂપ ધારણ કર્યો અને નારદજી મોહી ગયા અને સ્વયંવર રચ્યું. ત્યારે પાછા નારદજી આવે છે ભગવાન પાસે, અને ભગવાન પાસે નારદજી આવીને કહે છે કે હવે મારે વિવાહ કરવો છે, મારું ઘર વસાવવું છે. તો ભગવાન કે હમણાં થોડા દી પહેલા તમે એમ કહેતા હતા કે તમે કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી ને હવે તમે કહો છો પાછા તમારે લગ્ન કરવા છે, આ બધી શું લીલા જ તમારી? તો નારદજી કે ત્યારે કહેતો હતો પણ હવે કરવા છે લગ્ન, ત્યારે કહેતો હતો કે નથી કરવા પણ હવે મારે લગ્ન કરવા છે. તો પ્રભુએ કહ્યું તો બહુ સારી વાત કહેવાય, મેં ક્યાં ના પાડી હતી તમને લગ્ન કરવાની?
તો હવે શું તમારી હું મદદ કરી શકું? તો નારદજી કે હું આ વીણા લઈને જાઉં અને આ મારા અંબોડો માથે ના આ બધી કંઠી માલા ને આ બધા ભસ્મ લગાડી છે ને આમાં આપને લાગે છે કે ઓલી વિશ્વ મોહિની મને પસંદ કરે? તો પ્રભુ કે ના, આમાં તો દેખાતું નથી કઈ. તો કે એક જ મારે આપની પાસે માંગવું છે કે મને હરિમુખ એટલે આપનું મુખ આપી દો, જેથી વિશ્વ મોહિની મારા ઉપર મોહી જાય અને મને પતિ રૂપમાં સ્વીકાર કરી. તો પ્રભુને તો ખ્યાલ હતો, સંસ્કૃતમાં હરિના બે અર્થ થાય. હરિના ર ઉપર નાની માત્રા કરો એટલે શ્રી હરિ વિષ્ણુ નારાયણ, અને દીર્ઘ માત્રા કરો મોટી માત્રા એટલે વાંદરો. તો ભગવાને કહ્યું કે આપને હરિમુખ જોઈ છે. તો નારદજી બિચારા માત્રાના ભેદ સમજ્યા નહીં. ભગવાને પાછું ભાર દઈને કીધું હરિ અને હરિ. હરિ એટલે નારાયણ અને હરિ એટલે વાંદરો. તો પાછું ભગવાને પૂછ્યું કે આપને હરિમુખ જોઈએ છે? તો નારદજી પાછું કે હા, મારે હરિમુખ જ જોઈએ છે. ભગવાન કે તથાસ્તુ. અને નારદજીનું મોડું થઈ ગયું વાંદરાનું. હવે કહેવાનો તાત્પર્ય એમ છે, નારદજીને કોન્ફિડન્સ કેટલો, નારદજીને વિશ્વાસ કેટલો કે હવે તો આપણું બેડો પાર, હરિમુખ આવી ગયું, હવે કોઈની તાકાત નથી કે આપણને નો પસંદ કરે. કાચમાંય નો જોયું, તૈયાર થવાનું કે એ બધી વાત પૂરી. હવે આપણે હરિમુખ આવી ગયું એટલે જીતી ગયા જંગ આખી, આપણે ત્રિલોક જીતી ગયા. આપણે હવે આમાં આપણે કાંઈ ઘટતું નથી. સીધા ગયા સ્વયંવરમાં. ઓલા દેવતાઓ રસ્તામાં આવતા હતા, એ બધા જોઈને હાંસી કરે. તો એને એમ કે આ બધા મારાથી ઈર્ષ્યા કરે છે, મારું હરિમુખ જોઈએ. અને નિશ્ચિત છે કે જેમ વાંદરાનું મોડું લઈને ગયા અને નારદજીની હાંસી ઉડી, એ નારદજીના અહંકારનો અહીંયા ખંડન થયો છે. ગોપીજનોના અહંકારને પણ પ્રભુએ ભંગ કર્યો. નારદજી જેવા ઉત્તમ કોટીના ભક્તોના પણ અહંકારને પ્રભુએ ભંગ કર્યો. અને આવા કંસ રાવણ જેવા જે નરાધમ હતા એવાના અહંકારને પણ પ્રભુએ ભંગ કર્યો. એટલે અહંકાર જે છે, કામ જે છે, ક્રોધ જે છે, એ કેટલી આપણી હાનિ કરે છે એનો આપણે લોકોએ વિચાર કરવો જોઈએ. વૈષ્ણવો